વિદુર જે વિરોધથી દૂર રહે એનું નામ વિદુર છે. જિંદગી વિદુર જેવી જીવવાની તો ભગવાન તમારા ઘરે આવે. વિરોધથી દૂર રહે એનું નામ વિદુર. કૃષ્ણનો પરમ ભક્ત. શ્વાસે શ્વાસે કૃષ્ણ પૂજા. સવાર થાય ઓમ નમો ભગવતે. એની પત્નીનું નામ સુલભા. સુલભા જે ઘરમાં સુંદર લાભ અપાવે એનું નામ સુલભા. જે પતિ પાસે પોતાના પરિવાર પાસે સારું કાર્ય કરવાની ઈચ્છા આપે એનું નામ સુલભા. એકવાર હાથ ઉપર કરી જોરદાર થાળીઓના ગળાટીઓ ધારીએ. એને પતિ વિદુરને કીધું કે હે વિદુરજી, શું હવે આપણે કઈ દુર્યોધનના મંત્રી બહુ સેવા કરી, બધું છોડી દો, ગંગાજી કિનારે ચાલો, હવે પૈસાની કઈ જરૂર નથી, ઝૂંપડી બનાવી. શ્રી કૃષ્ણમ શરણમ મમ. કનૈયાની ભક્તિ કરવી છે. વિદુરજી બધું છોડી ગંગાજી કિનારે ગયા અને ગંગાજી કિનારે પતિ પત્ની બેવ ભજન કરે. એક દિવસ વિદુર હસ્તિનાપુર ગયા. આખું હસ્તિનાપુર શણગારવામાં આવેલું. વિદુરજીને કોઈને પૂછ્યું કે શું છે? કાલે મારો કૃષ્ણ આવવાનો. વિદુરજી આનંદમાં આવી ગયો. પહેલું સુખ મારી પત્નીને કહું. દોડતો આવ્યો સુલભાને બોલે, સુલભા સાંભળ, શું આપણા ઘરે કનૈયો આવવાનો? કેમ? કાલે કૃષ્ણ હસ્તિનાપુર આવવાનો. સુલભા આનંદમાં આવી ગઈ. બંને જણા ગયા. ભગવાન રથ આવ્યો. ભગવાન દુર્યોધનના મહેલમાં ગયા. કોઈ સમાધાન માટે ગયા એવું લખ્યું છે, પણ બીજી લીટીમાં એવું લખ્યું કે ભગવાન સમાધાનમાં અસફળ રહ્યા. એ વાત આપણા મગજમાં ઉતરતી. મારો કનૈયો કોઈ દિવસ અસફળ રહે? દુર્યોધને કીધું 5 ગામ નહીં આપું, 100 જેટલી જમીન નહીં આપું. ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે તારા ભાગ્યમાં નહીં હશે તો રહેવા દે. જેના ભાગ્યમાં હોય એની જમીનમાં જ કથા થાય, ન હોય રહેવા દે ભાઈ. જેના પ્રારબ્ધમાં જ ન લખ્યું હોય તો ન થાય. મેહુલ ચાલીનું જાહેર બયાન છે. જેને લખવું એ લખી લેજો સાહેબ. ખેરગામ રહું છું, 990 નંબર 1 છે, ઇનોવા ગાડી છે. ભાગ્યમાં હોય થાય. એકવાર હાથ ઉપર કરી જોરદાર તાળીઓના ગળાટો. ભાગ્ય હોય તો ભોગવાય. કૃષ્ણ કથા. શ્રી કૃષ્ણમ શ્રી કૃષ્ણમ શ્રી કૃષ્ણમ કોના આંગણે બોલાયા? દુર્યોધને કીધું એક ડગલો ને આપું ભગવાન કે તારી ઈચ્છા. પણ હવે સાંભળ, હવે આપણે મળશું કુરુક્ષેત્રના મેદાનમાં. ક્યાં મળશું? કુરુક્ષેત્રમાં. ભગવાન આવ્યા પણ કૃષ્ણ આવ્યો એ વિદુરને ખબર હતી. વિદુરની આંખમાંથી આંસુ. દુર્યોધને 56 પકવાનના ભોગ ધરાવેલા કે હે પ્રભુ. ભગવાન સમાધાનમાં સબળ રહ્યા એટલે ભગવાન જવા લાગ્યા. ભગવાનને પાછળ દોડ્યા. કનૈયા જમીને જા. ભગવાન કે ભૂખ નથી. બીજી વાર કીધું જમીને જા, ભૂખ નથી. ત્રીજી વાર કૃષ્ણએ દુર્યોધને કીધું જમીને જા. ભગવાને બાવડું પકડ્યું, હાથ પકડીને કીધું એ સાંભળ, ગમે ત્યાં તે જ જમે. ક્યાં તો પીરસનારના હાથમાં પ્રેમ હોય અથવા ખાનારના પેટમાં ભૂખ હોય. તારા હાથમાં પ્રેમ નથી અને મારા પેટમાં ભૂખ નથી. હાલો ને વિદુર ઘર જઈએ. અને ત્યારે ભગવાનને કોઈ પૂછ્યું કે પ્રભુ ક્યાં જશો? અને ત્યારે ભગવાન બોલ્યા. શું બોલ્યા? હાલો ને વિદુર ઘેર જાય ઉદ્ધવજી. ચાલો વિદુર 5 મિનિટ મીરા બાપુ 5 મિનિટ. હાલો ને વિદુર જેની ગોદડી તૂટે
ખાટલાથી ના આવે. ચાલો રે વિદુર ઘેર જાય. મને આ ભજનના શબ્દ બહુ ગમે. જૂનું ગીત. ઉદ્ધવજી આલો મસ્ત શબ્દ સાંભળો, મને બહુ ગમે. બંટીનો રોટલો ને તાંદલિયાની વાતે. બંટીનો રોટલો ને તાંદલિયાની વાતે. રુચિ રુચિ ભોગ ઉદ્ધવજી આલો વિદુર ઘેર જાય. કનૈયો કહે ચલો ભાઈ ચલો. ચાલો રે વિદુર ઘેર જાય. ઉદ્ધવજી આલો વિદુર ઘેર જાય. કૃષ્ણ ભગવાન ગયા વિદુરના આંગણે. હે મારી માતા બહેનો, ઘણી વાર હું કથામાં વિચાર કરું, તમામનું ધ્યાન અહીં આપશું કે આપણે 56 ભોગ ધરાવીએ અને ભગવાનને રોજ કહીએ આવો આવો આવો. ભગવાન આવતા જેનું બારનું ખખડાવીને ભોજન કરવા જાય, ભગવાન કૃષ્ણ જેનું બારનું ખખડાવીને ભોજન કરવા જાય, એ વિદુર કેટલો નસીબદાર. એકવાર હાથ ઉપર કરી જોરદાર તાળી. આ તાળી ગવાય. એ ઘેર જાય ઉદ્ધવજી આલો વિદુર ઘેર જાય. આલો રે વિદુર ઘેર જાય. ઉદ્ધવજી આલો વિદુર ઘેર જાય. કૃષ્ણ ભગવાન વિદુરના દરવાજે ગયા. દરવાજો બંધ છે. અંદર અવાજ આવે શ્રી કૃષ્ણમ શરણમ મમ. દરવાજો ખોલ્યો અને હે મારી માતા બહેનો, દરવાજો ખોલ્યો ત્યાં તો કૃષ્ણના દર્શન થયા. વિદુરે કનૈયાને જોયું, આંખમાંથી આંસુની ધારા વહી ગઈ. સાહેબ, મારી ઘરે ભગવાન પોતે ધ્રુસકે ને ધ્રુસકે જાય. જેના જેના ઘરે ભગવાન આવી જાય, જેના જેના ઘરે કથા આવી જાય, જેના ઘરે સત્કર્મ કરવાનો મોકો મળી જાય, વિદુરની આંખમાં આંસુ. કૃષ્ણને લાવ્યા અંદર. ભગવાન બેઠા. ટૂંકમાં લઉં કથા. માતો મને એક વાત બહુ ગમી પ્રવીણભાઈ. કૃષ્ણએ વિદુરને એમ કીધું કે કાકા, કૃષ્ણ ભગવાન વિદુરજીને કાકા કહેતા હતા. એ કાકા કેમ ચાલે છે? વિદુરના ઘરમાં એક થાળી પણ નહોતી. વિદુરના ઘરમાં ઝૂંપડીમાં કાંઈ નહોતું. તો પણ કૃષ્ણે પૂછ્યું ને કે કાકા કેમ ચાલે છે? કૃષ્ણ ધીમે પૂછ્યું ને એટલે વિદુરજીએ કીધું કે હે કનૈયા, તારી કૃપા છે. ઘરમાં હોય ત્યારે પણ એની કૃપા, ઘરમાં હોય ત્યારે પણ એની, બોલો, અને ઘરમાં ન હોય ત્યારે પણ એની. પછી ભગવાન બહુ રોકાયા. ટૂંકમાં કરું, બહુ વાત કરી એટલે કનૈયાએ કીધું કાકા મને ભૂખ લાગી છે. ભૂખ કાકા હોવા છો ત્યાં? કૃષ્ણએ કીધું કે કાકા મને ભૂખ લાગી. સાહેબ જોજો, એક જ મિનિટ. અને ત્યારે વિદુરે શું કીધું સાંભળો, મને બહુ ગમે છે. ઘરમાં કાંઈ નહોતું. કનૈયાને પણ ખબર હતી આના ઘરમાં કાંઈ નથી. પણ સાહેબ પડકારો મોડો હોવો જોઈએ. પડકારો એટલે સૌરાષ્ટ્રની ભાષામાં અવાજ. હે કનૈયા, આ વિદુર બોલે, બોલ તારે શું ખાવું છે? બોલ, બોલી દે. ભંડાર ભરેલા છે, ભંડાર.
ને અંદરથી સુલભા આંખ કાઢે, કઈ નથી. અંદરથી સુલભા આંખ કાઢે, વિદુર ની પડતી ચોઈટા બોલ બોલ કર્યા કરે. હા, સુલભા વિદુર થી ખખડાવતી આવી, અત્યારથી નહીં ભાઈ. સુલભા તો ખખડાવે જ. વિદુરના ઘરેથી કૃષ્ણે વિદાય લીધી અને વિદુરજી ખૂબ રાજી થયા. ભગવાનનો જય જયકાર થયો. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય.